આગળ વાત સુરતની કે જ્યાં નક્ષત્ર સેફ હાઉસ કાંડને લઈ સૌથી મોટા સમાચાર, જ્યાં ચાંદીની સોનાની જે ચોરી થઈ હતી અને ત્યારબાદ જે લોકર ધારકો હતા તે ત્યાં પહોંચ્યા હતા અને થોડીવાર માટે દોડધામ પણ મચી હતી. વધુ 3 ગ્રાહકના 116.5 તોલા સોનાની ચોરી થયાનો ખુલાસો થયો છે. વધુ 3 ગ્રાહકના સોનાના ચોરીના સમાચાર મળતા જ ખળભળાટ. નક્ષત્ર સેફ હાઉસમાં ચોરીનો આંકડો 3.49 કરોડને પાર પહોંચ્યો. શેર બજારમાં નુકસાનીની ભરપાઈ માટે પિતા પુત્રો ચોર બન્યાનો પણ ખુલાસો થયો છે. ત્યારે 3 કરોડ રૂપિયાની નુકસાનીની ભરપાઈ માટે આ ત્રણેય ચોર બન્યાનો ખુલાસો થયો છે. દૈનિક લોકર ન ખુલતા હોય તેવા લોકરને ત્રણેય ટાર્ગેટ કર્યા હતા. નકલી ચાવી બનાવનાર મણીલાલને 1200 રૂપિયા મળતા હોવાનો પણ ખુલાસો. એક લોકર તોડવાના મણીલાલને 1200 રૂપિયા મળતો હોવાનો ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજને કાયમ ડિલીટ કરવા માટે એઆઈનો ઉપયોગ કર્યાનો પણ ખુલાસો. પિતા પુત્રો સહિત સોનું ખરીદનાર 2 સોની વેપારીને પણ પોલીસે ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી 15 લાખની રોકડ અને બેંક જમા સ્લીપો પણ કબજે કરાઈ છે. જે 2.67 કરોડનું જે આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો, એમાં આપણે અગાઉ 4 આરોપીની ધરપકડ કરેલી, જે નક્ષત્ર સેફના માલિક મહેશભાઈ અને એમના 2 પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ. તેમજ આ જે લોકર તોડવા માટે એમને જેની મદદ લીધેલી એ મણીલાલની પણ રાત્રે એ દિવસે ધરપકડ કરવામાં આવેલી. અમે 2 સોનીની ધરપકડ કરેલી છે. એમાં એકનું નામ કૌશલ છે અને કૌશલ સોની, અને બીજાનું નામ છે મિતેશ. એ કતારગામના રહેવાસી છે, મિતેશ છે, અને જે કૌશલ છે અહીંયા અડાજણ વિસ્તારના રહેવાસી છે. એ બંનેની ધરપકડ કરેલી છે અને એમના રિમાન્ડની અને પ્રોસેસ ચાલુ છે.